વીટીવી ન્યૂઝના અહેવાલની અસર મિથિલા નગરી વિસ્તારમાં પડેલા ભૂવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। વીટીવી ન્યૂઝમાં અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। વીટીવી ન્યૂઝમાં ભૂવો પડ્યો હોવાનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર પણ કામે લાગ્યું છે ને સામાન્ય વરસાદમાં જ મિથિલા નગરી વિસ્તારમાં મુખ્ય રોડ બેસી ગયો હતો। રહેણાંક વિસ્તારના મેઇન રોડ બેસી જતા વાહન ચાલકોના માથે જોખમ ઊભું થયું હતું। તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, વીટીવી ન્યૂઝે આ મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જે અહેવાલ પ્રસારિત કર્યા પછી તંત્ર પણ હવે કામે લાગ્યું છે, શું વધુ અપડેટ? વિની તંત્ર કામે લાગ્યું છે, પરંતુ અગાઉ નગરપાલિકા હતી અને 700 થી 800 કરોડના બજેટમાં સમગ્ર શહેરમાં કામ થતું હતું, પરંતુ આ હવે મહાનગરપાલિકા બની ગઈ છે અને તોતિંગ 1200 કરોડ જે ખર્ચવાના હોય છે તે અહીં દેખાતા નથી। કારણ કે નગરપાલિકા હતી ત્યારે પણ ખાડાઓનું રાજ હતું ને હાલ મહાનગરપાલિકા બની ગઈ છે તો પણ ખાડાઓનું રાજ છે। મેં જ્યાં જગ્યા પર ઉભો છું ત્યાં અંદર ગરકાવ થઈ જાય એવી પરિસ્થિતિ છે। મેં જીવના જોખમે અહીં ઉભો છું। મહાનગરપાલિકાનું પાપ સીધું આપને બતાવવા માંગીશ। આ જે ખાડો છે મહાનગરપાલિકાનો ખાડો છે, કારણ કે અહીં ટીપ ટોપ 2 મહિના પહેલા જ માર્ગ બનાવવામાં આવ્યો છે, છતાં આ માર્ગમાં ખાડો પડી જતા અહીંના સ્થાનિક લોકો અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છે। આપણી સામે ચૂંટાયેલા સભ્ય એમણે પણ જવાબ આપવો પડશે। આશિષભાઈ બરોડાવાલા ઉભા છે, લોકોને તમારે જવાબ આપવો પડશે। સાથે જે કંઈક પ્રભાબેન છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે, એ પણ જે કંઈક મહાનગર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ત્યારે સીધા આપણે પ્રભાબેન પાસે જશું। પ્રભાબેન, માર્ગ બનાવ્યો, આપ કોંગ્રેસમાંથી ચૂંટાયા છો, વોર્ડ નંબર 4 ના સભ્યો છો, શું છે આ ખાડાની પરિસ્થિતિ? નવસારી મહાનગરપાલિકાના આપણે છીએ તો 1200 કરોડના બજેટ અને અહીંયા દેવામાં આવ્યું છે ખાડા ને ફક્ત સંસ્કારી નગરી નહીં પણ નવસારી ખાડા નગરી એવી રીતના ઓળખાવામાં આવી રહેલું છે, એવું લાગી રહ્યું છે। આપણા મેયર શ્રી તો રમૂજમાં કહે છે ખાડો તો પડવાનો જ છે, તેની તૈયારી રાખજો। મારે કેવું છે કે આ 15-20 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટરને પણ પૂછવું છે, તેમને પણ લાવો સામે। તમે જેસીબી લઈને નીકળી પડો ને અમે કામગીરી કરતા છે। અરે ભાઈ, પહેલા જ એક રસ્તો બનાવવામાં આવ્યો તેમાં આટલો મોટો ખાડો કેવી રીતે કર્યો? કામ કરતા છે એ કહેવાની વાત નથી, કામ તમે કરતા નથી, તમારા ખિસ્સામાંથી નથી કરતા, લોકોના ટેક્સના પૈસા છે અને 1200 કરોડના બજેટ 1200 કરોડ એટલે શું કહેવાય? એની કામગીરી અહીંયા કઈ દેખાતી નથી। નવસારી નગરી ભુવા નગરી તરીકે ટૂંક સમયમાં ઓળખાવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને ખાલી જેસીબી લઈને અહીંયા ઉતરી જવાનું કે અમે કામ કરી રહેલા છે એ તદ્દન ખોટી વાત છે। આજે વરસાદ બંધ થઈ ગયો છે, જયારે વરસાદ ચાલુ હતો તો તમે શું કરતે? અને લોકોના જીવના જોખમે જ્યારે સ્કૂલ આવેલી છે, અહીંયા સ્કૂલ આવેલી છે, ભૂલકાઓ નાના ભૂલકાઓ જતા હોય, રિક્ષા બસ ગાડી અને રિક્ષા ને બાઇક સાયકલ જો અંદર ગરકાવ થાય તો જિમ્મેદાર કોણ? ફરી એક ખાડા બતાવવા માંગીશ વિની। આ જે મોટો ખાડો છે, અહીં બાળકો સ્કૂલ માટે અવર જવર કરતા હોય છે તો મોટા વાહનો પણ આવતા હોય છે તો સીધા વાહનો અંદર મુકાઈ જાય એવા છે। પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। આખો રસ્તો જે માર્ગ છે તે હમણાં જ બનાવવામાં આવ્યો છે। ચૂંટાયેલા સભ્યો પણ અહીં આવી ગયા છે। ચૂંટાયેલા સભ્ય પાસે આપણે જવાબ માંગીશું કે આજે મહાનગરપાલિકાએ કામગીરી કરી છે એ કામગીરી સામે ચોક્કસ છે। લોકો આપના પાસે જવાબ માંગીશું છે, આપ શું બોલશો? બેન, તમે બોલવાના છો? મને બોલવા આ એક સારું કાર્ય હતું। જીડીસી દ્વારા ડ્રેનેજ અને પાણીની લોકોને મળી શકે, સવલતો મળી શકે મિથિલા નગરીની અંદર, પણ આ જે ભૂવો પડ્યો છે એ દુઃખદ ઘટના છે, શરમજનક ઘટના બી કહેવાય। પણ એના માટે અમારા મેયર અશોકભાઈ ધોરાજીયાથી બધા ચિંતિત છે અને અમે બી સ્થળની અંદર આવી ચૂક્યા છે અને એમની જે તકલીફો છે એ રાત દિવસ પબ્લિકો સાથે અમે રાત દિવસ જોડાયેલા છે ને આવતા રહેતા છે। વિપક્ષનું કામ છે એમને કેવી રીતે કરવું, શું કરવું એ એમના પર છે। એ બેન સશક્ત હતા, તમે મત માંગવા આવ્યા તો ન્યાય કેમ નહીં? ન્યાય
જો એક વસ્તુ છે એ કુદરતનું પાણી વરસાદના કારણે થયું છે એ દુઃખદ ઘટના છે. નવો જ રસ્તો બનાવ્યો છે, તમે- કેમ બેસી ગયો? એ એક વસ્તુ છે બેસી ગયો છે એના માટે અમે લોકો સક્ષમતા ધરાવતા છે. અમે સ્થળ પર આવી ચુક્યા છે. અમે કઈ ગભરાતા નથી. પ્રજાની વચ્ચે અમે આજે બી ઉભેલા છે. પ્રજા તમારા વિરોધ વાત કરી રહ્યા છે. શું છે? કોન્ટ્રાક્ટરભાઈ એમ કે મારા કોન્ટ્રાક્ટરનો વાત છે કે સત્તાધીશો ભ્રષ્ટાચારના નારા લાગે છે આપના વિશે. એ બેનનું કામ એ બેન છે ને એ બેન ખાલી વાતો કરતા છે અને એમને નોલેજ એમને જેટલું નોલેજ એમને હાલો. અહીંયા કઈ કામ થયા નથી. હાલો, મેં કોટા સરપંચથી કોંગ્રેસ પાર્ટીના સભ્ય. અહીંયા કઈ કામ થયા નથી. આ મેયર સાહેબ બોલે કે અહીંયા કામ જે કઈ કામ કરવાના હોય તો અમે બધા હાથે મળીને કરું પણ અહીંયા કઈ થતું નથી. અહીંયા ભાજપ કેમ કે એ બી કઈ કે એ લોકો આસિફભાઈને કરતા નથી આપના વિસ્તારમાં ખાડો પડ્યો છે, આપ શું કહેશો? કઈ શું કેમ અહીંયા દરરોજ અહીંયા અમારે ચાલવાનું છે પણ અમારી હાલત જ બહુ ખરાબ છે. કેવી રીતે નાના છોકરાઓને સ્કૂલ મોકલાવીએ, કેવી રીતે અમે અહીંયા બહાર આવીએ? જો છોકરું ખાડામાં પડી ગયું તો જવાબદારી કોણ લેશે? અને અમે શું કરી શકીએ બીજું? વારે વારે અમે કહીને થાકી ગયા છે એ લોકોને. વારે વારે અમારે ફોન કરવાના સભ્યોને કે તમે આવો અને જોવો, પણ કોઈ જોવા આવતું જ નથી. હમણાં જ ચૂંટણી ગઈ ત્યારે કેટલા લોકો આવ્યા હતા? બહુ ઘણા માણસ આવ્યા હતા વોટ માંગવા માટે. ભાજપ વાળા પણ આવ્યા હતા અને કોંગ્રેસ વાળા પણ આવ્યા હતા.